એટલે હું જય બોલાવું છું. આપ સૌ આંખ બંધ કરીને હાથ જોડીને છાતી આગળ રાખશો. જેને નામનું ઉચ્ચારણ કરું એમનું હૃદયમાં સ્મરણ કરવાનો પ્રયત્ન કરશો અને મનોમન પ્રાર્થના કરશો કે જે કંઈ વાતો અહીંયા થાય એ આપણને સારી રીતે સમજાય, એમાંથી આપણને ઉપયોગી હોય, યાદ રહે અને સમય યાદ આવે અને એ પ્રમાણે સત્સંગ કરવાનું અને સત્સંગ કરાવવાનું અને જે કંઈ આપણું કાર્ય હોય, નોકરી, ધંધો, વેપાર વગેરે વગેરે, એ બધું જ સારી રીતે કરી શકીએ અને એમાં સતત સુધારો વધારો કરતા રહીએ અને આપણા પરિવારથી શરૂ કરીને સમગ્ર BAPS અને સમગ્ર વિશ્વમાં સંપ વધે એવી પ્રાર્થના સાથે જય એ શબ્દનો ઉદ્ઘોષ કરવા વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગવતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહાન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સ્વર્ણ મહોત્સવની જય. કાર્યકર સ્વર્ણ મહોત્સવની જય. હમણાં છેલ્લી જય આપણે બોલ્યા, કાર્યકર સ્વર્ણ મહોત્સવની જય. તો વ્યવસ્થાની રીતે આપણે કંઈક બીજા કોઠારી છે, પછી આ સંત નિર્દેશક છે અમારા સંતોમાં, પછી આ નિરીક્ષક છે, પછી આ વિભાગના છે, પછી બધા હરિભક્તોમાં આ નિર્દેશક છે, નિરીક્ષક છે, મંડળ સંચાલક છે. એ વ્યવસ્થા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે બધા જ કાર્યકર છીએ. હવે એક જ શબ્દ આવ્યો, કાર્યકર, પણ એમાં PhD થવાય, એમાં ડિલીટ થવાય. કાર્ય કરવાનું છે. સવારે આપણે ઉઠીએ, કાર્ય છે. ઉઠી શું કરીએ છીએ? સીધા ઉપડીએ, નવા ધોવા, પણ એક અડધી મિનિટ ભગવાન અને સંતનું સ્મરણ ના થાય, આ ટેવ પડવા છે. જરાક જ, વધારે નહીં. પણ કોઈ નાની વસ્તુ નાની નથી. આપણે એક અંગ્રેજીમાં વાક્ય કહ્યું છું, અને હું પહેલો શબ્દ બોલું છું. તમારામાંથી જેને યાદ આવતું હોય એ આંગળી ઊંચી કરજો. સ્મોલ થિંગ્સ યાદ આવતું હોય, આંગળી ઊંચી કરવાની, મને ખબર પડે એટલે હું પૂછી શકું. લખો. પછી આગળ but perfection
But perfection is not a small thing. Small things make perfection. But perfection is not a small thing. હવે આની પુષ્ટિ માટે તમે દુનિયાની અંદર ભૌતિક આધ્યાત્મિક માર્ગમાં અને ભૌતિક માર્ગમાં જે કંઈ આમ થતું હોય જોતા હો, તમે વાંચતા હો, તો એ વિચારવાનું સીધું આપણને એપ્લાય નથી થતું, પણ એપ્લાય થાય છે. આ રોલ્સ રોયસ ગાડી છે, એનું એક પેલું સિમ્બોલ હોય છે, એ બહુ કિંમતી હોય છે. પણ એ છે ને ગાડી પાર્કિંગમાં મૂકે ને ત્યારે લોકો કાઢી જાય. પણ હવે એ લોકોએ શોધી કાઢ્યું કે પાર્કિંગમાં મૂકે ને ત્યારે એક સ્વિચ દબાવે એટલે અંદર જતું રહે. કોઈ ખબર છે? હા, મને ખબર છે. હું રસોઈ ગાડીમાં બેઠો છું એટલે મને કહ્યું, મને ખબર નહીં, મેં જોયેલું. પછી ઉતરે જાણે સ્વિચ દબાઈ. મેં કોઈ ક્યાં ગયું? અંદર ગયો. હું કેમ કે લોકો કાઢી જાય એને કામમાં આવવાનું નથી, એ કોઈ વેચાય નહીં, પણ ઘરમાં મૂકે આવે ડેકોરેશન પીસ કરી, પણ કાઢી જાય. કેટલો ઝીણો વિચાર. આના જ અનુસંધાનમાં રોલ્સ રોયસના અનુસંધાનમાં મેં એક વાત કરેલી. એ વાત કોઈને યાદ આવતું હોય, કદાચ લાજબ ના પણ હોય, કદાચ તો આ તું ચોકરો. રોલ્સ રોયસ ગાડી જયારે બની ત્યારે એની જાહેરાત કરવાની હતી. હવે યાદ આવે છે કોઈ? તો જાહેરાતમાં એ લોકોએ એવું લખવા, એનું મળે ગયું ફોટા જેવું મૂકે, પછી નીચે લખેલું કે અમારી આ ગાડી ચાલતી હશે ત્યારે અંદર જે ઘડિયાળ છે એની ટીક ટીક સિવાય, કંપની ટીક ટીક બોલે, ટીક ટીક સિવાય કાંઈ સંભળાશે નહીં. એટલે જે એના મુખ્ય માણસ હતો ને એની જાહેરાત બતાવી. એને કહ્યું ના, હવે તમે એને એવું બનાવો કે ટીક ટીક સંભળાય નહીં, અને પછી જાહેરાત કરો કે અમારી ગાડી ચાલતી છે ત્યારે અંદરની ઘડિયાળની ટીક ટીક પણ નહીં સંભળાય. હવે આ આપણે સીધું લેવા નથી, પણ તમારે જે કાર્ય કરવાનું છે, તમારે શું કાર્ય કરવાનું છે? એક કાર્ય બધા નહીં, ભણવાનું. તમને કેવો વિચાર રહેવો જોઈએ? મેં કહ્યું તું, યાદ આવે છે? આને કહું છું, આ ભણ્યા છે એને કહેવું જોઈએ. બસ વર્લ્ડ બેસ્ટ, એ તમને વિચાર આવવો જોઈએ. કયા સ્ટાન્ડર્ડમાં છો? 8th સ્ટાન્ડર્ડમાં ભણનારા આખી દુનિયામાં, બેંગ્લોરની વાત ના કરો, આ સર્વોપરીની વાત છે. તમારું કર્ણાટક સ્ટેટ ને, કર્ણાટક સ્ટેટની વાત ના કરો, ખાલી ભારતની વાત ના કરો, વર્લ્ડની વાત કરો. વર્લ્ડમાં 8મા ધોરણમાં ભણનારા વિદ્યાર્થીઓ હોય તો એમાં તમારો નંબર પહેલો હોવો જોઈએ. કોઈ ભાષણ કરવાની જરૂરિયાત નહીં. શ્રીજી મહારાજ ભગવાન છે, એનો ચાંદલો બોલે, ઓટોમેટિક જાહેરાત થાય. તો આ કાર્ય ન હોય તો તમે કહેશો કે આ તો એને કહ્યું, તો અમારે શું? તો તમારા ઘરમાં દીકરા દીકરીઓ છે, અહીં બધા આવ્યા નથી,
હવે આવ્યો છે, પછી સમજો છે કે નહીં ખબર નહીં. મેં કહ્યું સમજ્યા તમે? તમારે શું કેવા થવાનું? ફળ બેસા સમજે ને? અંગ્રેજી આવડે છે ને? એ તો આવડે, ઇંગ્લિશ મીડિયમ. અને અત્યારે ભલે શબ્દ બોલે છે, તારા મગજમાં આવે. એ અંદર જે આવે છે ને એ તમને એ દિશામાં લઈ જાય છે. તમારા વિચારો ગમે તે જે હોય, પછી આ બધું આવશે. ખાલી અભ્યાસ એટલો નથી આવતો. અભ્યાસ તો એક વસ્તુ છે, પણ દરેક વસ્તુ એના અનુસાર મેં કહ્યું હતું, સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, પણ પરફેક્શન ઇઝ નોટ એ સ્મોલ થિંગ. હવે તો બધામાં આવશે. ખાવામાં તો ખાવામાં શું ધ્યાન રાખવાનું? એક મુદ્દો કહો અગત્યનો, તમારી દ્રષ્ટિએ આવતો હોય. વેજીટેરિયન. હવે આ ઈડા શું કહેવાય? નોનવેજ. હવે ઈડાની જાહેરાત આવે છે. ઈડાની જાહેરાત આવે છે, અંડે ખાવા સંડે. હા, સંડે હોયા મંડે ખાવ અંડે. અરે એવી જાહેરાત મૂકે ને, તમને એમ કે ખવાય ના ખવાય. હવે તમે બધા ઘેરથી આવ્યા, કેટલાક ચાલીને આવ્યા હશે, કદાચ દૂર હોય તો ગાડીમાં આવ્યા હશે. તે ગાડીમાં બેઠા બધા શું કર્યું એ તમારે જોવાનું. તમે કદાચ ગાડી ચલાવતા હો તો શું કરી શકાય? એમને એમ બેઠા હોય તો શું કરાય? કે બારી જોવાનું. આમ શું જોવાનું છે? જોયેલું જ છે. બહાર શું જોવાનું છે? તમે કોઈક આટલામ શું પછી શું કર્યું? આંખ બંધ કરી ગાડી ચલાવનારે આંખ ખુલ્લી રાખવાની છે. પણ તમે પાછળ બેઠા છો તો તમે આંખ બંધ કરીને અથવા કદાચ આમ તો વચન ના ફાવે તો મારા તો ફેરવી શકાય, પણ તમે મુખપાટ કરે બોલી શકાય. એક વખત તમે શરૂ કરશો ને, છેડો જ નહીં આવે. અમે બધા પેલા મુંબઈ ભણતા ત્યારે અમારે સંસ્કૃત ભણવાનું હતું. એમાં વ્યાકરણ હોય અને વ્યાકરણના સૂત્રો હોય. એ બધા સૂત્રો હોય છે. તો એ સૂત્રો બધા ગોખવાના. તે સંત હતા, એ ટોયલેટમાં જાય ને ત્યાંથી ઉઠે, ભગવાન સ્મરણ કરી લે, પછી ટોયલેટમાં જાય એટલે સૂત્રો જે મુખપાટ કરેલા છે ને એ બોલવાની શરૂઆત કરી દે ધીમા અવાજ. પછી બ્રશ કરતા હોય તો તે વખત તો બોલે નહીં, પણ થોડું મનન કરે. પછી બ્રશ સ્નાન કરતા હોય તો ભગવાનનું સ્મરણ કરે અને પછી બધા સૂત્ર બોલવાનું શરૂ કરે. પછી કપડાં બદલવાના હોય તો કપડાં બદલતા પાછા સૂત્ર બોલે. પછી પાછા હાથ ધોવા પડે, કઈ કોપી દ્વારા હાથ થયા હોય એટલે, પણ સૂત્ર ચાલુ હોય. પછી પૂજામાં બેસે, આ ચંદન ઘસવાનું હોય પણ સૂત્ર બોલવાનું ચાલુ હોય. પછી પૂજાની ક્રિયા શરૂ થાય, સૂત્ર બંધ. હવે બધા સૂત્રો કઈ દિવસો પૂરા ના થાય. આજે જે બોલ્યા હોય પછી બાકીનો હોય કાલે બોલે. ભાઈઓ, દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારે પ્રગતિ કરી હોય તો એના સિદ્ધાંતો જાણો.
તમારે કરવાની જરૂરિયાત નથી. હા, તમારે લાઈનમાં જવું હોય તો બરાબર છે. તમારે કદાચ ક્રિકેટર થવું હોય, કદાચ તમારા મનમાં હોય તો કંઈ ખોટું નથી. હું તો કહું છું કે ક્રિકેટર જ થાવ. હા, કોઈ ધંધાની જરૂર જ નહીં, કારણ કે બેટ બીજાનું, કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, બેટ બીજાનું. પછી ક્રિકેટ રમવા જાય ને તો બધું પહેરવાનું હોય છે, એ બધું એ લોકો આપે, તમારે કશું કરવાનું નહીં. પછી ઉતરાયણ વ્યવસ્થા બીજો કરે, પછી જમવાની પાછળ બીજો કરે, પછી ગ્રાઉન્ડ હોય બીજાનું, પછી ફોટા બીજા પાડે અને લોકો જુએ. સચિન તેંડુલકરનું નામ સાંભળ્યું છે? સંભળાવો, એને સંભળાવો અને એનો ફોટો બતાવો. વિરાટ કોહલી એમ પ્રેઝન્ટ ઓલું તો પાસ થઈ ગયું ને, પ્રેઝન્ટ વિરાટ કોહલી. હું વિરાટ કોહલી હું ઓળખતો નથી. હા, નામ સાંભળ્યું છે પણ એના સિદ્ધાંતો મને ખબર નથી, એટલે હું શું પૂછું? એટલે મારે કેમ ન કહેવું? પણ સચિન તેંડુલકરને હું જાણું છું અને મને મળ્યા છે. હા, સાક્ષાત દર્શન. અમે મુંબઈથી અમદાવાદ આવતા હતા અને ફર્સ્ટ ક્લાસની લોન્જમાં અમે ગયા અને એ ત્યાં બેઠેલા અને આદર જોગી સ્વામી એ જોયા. હવે ઓળખતા હશે, મેં તો કે ફોટો જોયેલો નહીં, કશું નહીં, નામ સાંભળેલું. પછી આ મને કે સચિન તેંડુલકર છે, તો બોલાવો. ત્યાં મળ્યા. પછી થોડોનો ઇતિહાસ જાણ્યો તો એ છે ને એના પિતાશ્રી બહુ નમ્ર, આમ બીજાનો આદર કરવાવાળા અને બહુ પ્રેરણા આપે એવું જીવનવાળા હતા. એનું થોડું કંઈ મેગેઝિન એવો લેખાયો હતો. પણ એ ઘરમાંથી નીકળે અને લીફમાં બેસે તો લીફમેન હોય એના હાથ જોડે. પછી લીફમેનની ધાર્મિક માન્યતા જાણી લે, પાછી એ બોલે, પાછા હાથ માથું નમાવે. પછી લીફમાંથી બહાર નીકળે, થોડું કમ્પાઉન્ડમાં ઝાડુ કાઢનાર હોય ને એનું નામ જાણી દીધું હોય, એને હાથ જોડે, એની ધાર્મિક માન્યતા પણ બોલે. પછી વોચમેન, તો વોચમેનને પછી હાથ જોડે. પછી કોક વખતે અનુકૂળતા પ્રમાણે એને પોતાના ઘરમાં બોલાવે, પછી એ નાસ્તો કરાવે. આપણા એક હરિભક્ત સુમાભાઈ પટેલ શાહીબાગમાં જ રહે છે અને ઉન્નતિ સબમર્સિબલ પંપ બનાવે છે. એના 2 કારખાના છે. એકમાં કંઈક એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું, પણ કંઈક 60 જણા કે કામ કરે છે. બીજું છે એમાં કંઈક 40 છે. પણ કોણ જાણે કેમ એને ક્યાંથી પ્રેરણા મળી છે ખબર નહીં. પણ એની ફેક્ટરી 8 વાગે શરૂ થાય એટલે 8 ને 8:05 સુધી પ્રાર્થના જનરલ. એ કંઈ સ્વામિનારાયણના સત્સંગી નથી, પણ પ્રાર્થના જનરલ પ્રાર્થના કઈ ઓછી કાઢી શકે છે, બધાને માન્ય હોય. પછી બધા કામમાં જોડાઈ જાય. પછી 5 વાગે ધારે કે કારખાનું પૂરું થાય તો 4:55 પૂરું કરવાનું અને 4:55 થી 5 સુધી પ્રાર્થના. પછી કંઈક દર મહિને બે ફેસ્ટિવલ નજીક જ છે એટલે બધાને ભેગા કરે અને પછી થોડો સત્સંગ કરે. તો કોકને બોલાવે. એકવાર વિડીયો જોઈને બોલાવ્યા હતા, એકવાર મને બોલાવ્યો હતો.
ભારત વાર્તાનું કોઈ ગમે છે બહાર ઘણી બધા સારી વાત કરે એવા હોઈએ પ્રેરણાદાયક કર્મિક તે રીતે કરે. કહેવાની વાત શું છે કે દુનિયામાં જ્યાં જાઓ ત્યાં આગળ તમે સારું જાણો. તો કહેવાની વાત શું છે કે આ બધું જાણવાનું છે અધ્યાત્મ માર્ગ. પણ એમાં આપણે જે માર્ગે ચાલ્યા છીએ, સચિન તેંડુલકર મોટા એ નાનો છે, બીજા બધા મોટા. આ ચૂંટણી થાય અને ભારતના વડાપ્રધાન થાય મોટી વાત કહેવાય. વિશ્વપ્રધાન જેવું નથી પણ ધારો કે હોય તો સારી વાત કહેવાય. વિશ્વના રાજા હોય કદાચ આ કલ્પના જ કરવાની છે તો એ સારી વાત કહેવાય. પણ આપણને ગુણાય ટેન્શન શું કહ્યું? આપણો જન્મ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. આગળ આવડે? તમને આવડે? હું બોલું એમ બોલો, બીજા કોઈ બોલવાનું નથી. આ 2 જણને બોલવાનું છે. આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા થયો છે. 1 ખાવું અને શું? બરાબર? આ પ્રોગ્રામ બસ ખાલી સુવાનું છે. તો તમારું કામ શું છે? ખાવાનું ના નથી પણ હા કેવું ભણવાનું? કયો નંબર લેવાનો? કયા લેવલ પર તમે ક્લાસમાં ફર્સ્ટ જેથી આગળ જવાનું? તમારી તો તમે જે ધોરણમાં ભણો છો એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હાઉ મેની? બીજા કેટલા તમારી સાથેના છે ક્લાસમાં? 41. એમાં તમારો નંબર પહેલો હોવો જોઈએ. હવે તમે જે સ્ટેન્ડર્ડ કયા સ્ટેન્ડર્ડમાં ભણો છો? 3. હવે આખા બેંગ્લોરમાં 3 ધોરણ 3જા ધોરણમાં ભણનારા કેટલા વિદ્યાર્થીઓ છે? હવે આંકડો કેમનો કાઢવો? પણ જે હોય તે એની અંદર પરીક્ષા લેવાય તો તમારો નંબર પહેલો હોવો જોઈએ. કોનો થયા? તમારે આ શબ્દ નાખવાના. આ રોજ એમ નાખવાનું. બેંગ્લોરની વાત ના કરો, ભારતની વાત ના કરો, વર્લ્ડની વાત કરો. હું બોલું એમ બોલો. મારે તમારે એકલે બોલવાનું છે. તમે બોલશો તો વાંધો નથી, તમારી લાઈનનું છે. મારે બીજા ભણતા હોય અહીં એમને બોલવાનું શું છે? કારણ કે એના અનુસંધાનમાં આવે છે. અભ્યાસમાં વિશ્વમાં પહેલો નંબર લેવો છે. આ વિચાર અત્યારે શબ્દ છે પણ એ શબ્દ અંદર ઉતરે છે. એના વિચાર આવશે એના અનુસંધાન. અને એ વિચાર આવ્યો ને એટલે આના અનુસંધાનમાં બીજા વિચાર આવશે. પછી બીજા નેગેટિવ બીજા વિચાર બિનજે વિચાર આવે છે એ નીકળી જશે. એક ધ્યેય બંધાય ને એટલે પછી એની પુષ્ટિના વિચાર ઓટોમેટિક આવે છે. એ ધીરે ધીરે એને સમજાય છે આ બધી વસ્તુઓ. હવે કામ તમારું આવ્યું, બધા આવ્યા નથી. તમે નાખો શબ્દ. પછી એમાં તકલીફ ક્યાં થાય છે?
એ પણ નાખો. અભ્યાસમાં વિઘ્ન કરનાર એક વિઘ્ન સમજ્યા, ઓબ્સ્ટેકલ, એમાં એક બહુ મોટું તત્વ એ કયું છે તમારી દ્રષ્ટિએ જે કેવું લાગતું એ? બસ આ ગાંઠીઓ ઊંચો કરો. આ છે ને કઢી કરી નાખે અને કઢીનો બાપ કરી નાખે, એને ઊંધો નાખી દે. પણ જો વાપરવાનું શીખવાડો ને તો બીજાને ઊંધા નાખી દે. બે ભેગું છે. હવે શીખવાડવામાંથી આવ્યું. અને વિવેક કયો? આ વિવેક આવ્યો તો વિવેક શીખવાનો છે. વિવેક શેમાંથી આવે છે? તુલસીદાસે કહ્યું, બિનું સત્સંગ વિવેક ન હોય. એટલે પછી આપણે આમ ઊંધું કરો. પછી કાવ્યમાં તો મને ફાવતું નથી પણ પ્રોસમાં બોલું, સત્સંગથી વિવેક આવે છે. બધા બોલો, સત્સંગથી વિવેક આવે છે. હવે વિવેક શબ્દ એક જ છે, 3 અક્ષરનો, પણ એમાં કેટલું બધું છે. ખાવામાં વિવેક, પીવામાં વિવેક, બોલવામાં વિવેક, જોવામાં વિવેક, સાંભળવામાં વિવેક. જ્યાં જાઓ ત્યાં વિવેક વિવેક આવ્યો બોલે છે. તમને ઓટો પછી ધીરે ધીરે કેવું પડશે. ખાલી જરૂર નથી, કરી નાખો. આની જરૂર નથી. હમણાં વાર સફેદ છે, કાળા કરો. વિચાર આવે તમને? નીકળી ગયો. હવે લોકો કાળા કરે છે, આખું અર્થતંત્ર ચાલે છે. શાના માટે? શાના માટે કરવાનું? હવે કઈ રીતે લોકો તૈયાર થાય છે? અમે છે ને દર સુદ 13 મુંડન, એટલે કે 12 રાત્રે મુંડન કરાવવાનું હોય છે. અમારા સ્વામી છે ગોંડલમાં, આપણે પેલા ચિત્રકાર દેવનંદન સ્વામી. દેવનંદન સ્વામી વારણ પાસે મુંડન કરાવતા જ નથી, જાતે જ કરી લે છે. શું જુઓ છો આ બધા? જાતે જ કરી લે, જોઈ લો. પછી અમુક સંતો છે ને, આમ તો આપણા હરિભક્તો જેવા વાલન ઘણા છે, એટલે વગર આમંત્રણ ઢગલો થઈ જાય છે. સારંગપુરમાં જવાનું તો 50 જણા ઉભા રહે. એ લોકો જાણતા હોય કે આ 12 રાત્રે મુંડન થવાનું છે, તેના બધા કામ પડતા મૂકી અને કેટલે દૂર દૂરથી બધા આપણા BAPS તમામ કદાચ પરદેશમાં નહીં હોય, પરદેશમાં કદાચ નહીં હોય કે દૂર દૂર પડતું હોય, નજીક પડતું આવતા હશે ત્યાં આગળ. શું ભાવના છે? વસ્તુ નાની છે, બધા જ તૈયાર થઈને આવે, પછી એના બધા સાધનો રહીને આવે અને હાજર જ થઈ જાય. અને પછી વર્ષો સુધી આ રીતે કરતા હોય છે. 12 વર્ષ આવી જાય, બધા આખું ટોળું આવી જાય. હવે સારા કોઈ કેટલા જણા રહે છે? 400 જેટલા છે. કેટલા બધા વારસદારા છે. ઢાગલા બંધ બધું ગોઠવાઈ જાય. આખું બધું જેનો એક ડિપાર્ટમેન્ટ હોય, એક જણે કોઈ સંતાનો હેડ હોય એટલે બધી ખુરશીઓ ગોઠવી દે, લાઇટો કરી દે. બધું જેને જે આવવાના હોય એ બધાને કહે તમારે અહીં આગળ, તમારે અહીં આગળ. પછી સંતો કે આટલા સંતો અહીં આગળ બોર્ડમાં મુકાઈ જાય. ટેકનોલોજી આ બધું આગળ બધું. 400નો સમુદાય છે તો તમે 2 જણા છો, 3 છો. મને પેલા 2ની જ ખબર હતી, 3 નીકળ્યા. 3 છે. હવે તમારે કે બહુ ગોઠવવાનું ના હોય, પણ તમારે મુંડન કરનારે કેમનું છે? કિશોરભાઈ આવે છે, આપણે દિનેશભાઈ નથી, તમે પૂછો ને અમદાવાદમાં એર કન્ડિશન સલૂન, દિનેશ એમનો ભાઈ કિશોર છે, એ આવે, આવી જાય. હા બસ આવી જ જાય.
એને પ્રોગ્રામ જ બની જાય. આ તો કહેવાની વાત શું છે કે સંતો બધા જાગૃત છે. બધા ઝીણી બધી વસ્તુઓ છે ને એ બધા જ પોતપોતાના કાર્યમાં આમણે આમ તો મેં કહ્યું નહોતું પણ એ ટૂથપેસ્ટ વાપરે છે ને એ ટૂથપેસ્ટ કમ્પ્લીટલી એને પછી કેવી હોય છે મને કાલે બતાવી. હું ગુલાટ થઈ ગયો. હું થોડું કરું છું પણ એને 100માંથી 100 માર્ક આપવા પડે. મારા આપવાના હોય તો હું 85 આપું પણ 100 ના મળે. પણ અમને જોઈએ 100 મળે. હવે જુઓ આ એમની ટૂથપેસ્ટ અંદર એક તમે ટાંકણી મૂકો ને એટલું મહીથી ના નીકળે. મારામથી નીકળે. હા સમજો ચલો ખૂણે ખાંચરે શું કરે છે ખબર નહીં. થોડું સફેદ દેખાય છે ભાઈ. થોડું મને ખબર નથી. પછી આ બતાવ્યું. મેં કહું મારે બતાવવું છે. આ જો BAPSના બધા જ હરિભક્તો જાગૃત થાય તો કેટલા પૈસા બચે. મને કે આનું શું કરો છો કે આને પ્લાસ્ટિકમાં ભેગું કરીને વેચવામાં જવા દેવાનું, ફેંકી દેવાનું અને પછી વેચવામાં જવા દેવાનું. હવે પાછું આનું શું કરવાનું એ પાછું મેં એમને પૂછ્યું. આનું શું કરવાનું? આ કચરાપેટી પેપર ના સારંગપુરમાં જે કચરાપેટી છે ને એનો પાછો એક વ્યવસ્થાપક છે તમારા જે હરિભક્ત છે. એ બધું કાગળ જુદા કાઢી નાખે સાફ ખોદે, પછી આવું પ્લાસ્ટિકનું જુદું કાઢે, પછી બીજું જે કંઈ બધું આવું હોય ને એ બધું જુદું કાઢે અને એનું વેચાણ કરે છે. આ તો BAPS સીડીમાં સર્વોપરી છે. ઓલવાની જરૂર જ નહીં. ઝીણા બધો જ વિચાર. અમુક વિચાર થોડા ઘણી વાત નથી કરતા. સારંગપુરની અંદર ટોયલેટમાં જે પાણી જાય એ પાણી ત્યાં કંઈ ગટર છે નહીં. એટલે એ પાણી બધું જ આપણે જુદી ગટર ઊભી કરી છે અને એ પાણી ત્યાં જાય. પછી એ પાણી છે ને એ ત્યાં આગળ એને સુકાઈ જાય એટલે બધું એવું અસ્વચ્છ હોય. તો પછી એમાંથી ખાતર બનાવે અને એ ખાતર છે ને એ પછી ત્યાં આગળ પેલા ત્યાં ગાય બધી એટલે એના ઘાસ ચારાના જે ખેતર છે ને એમાં નાખવામાં આવે. એ ખોટું બગાડવાનું નહીં. હવે જો હું તમને કહું આ સંસ્થાના મૂળની વાત કરું છું. શાસ્ત્રીમાં મેં દર્શન કરેલા છે પણ પ્રસંગો અમુક મેં વાંચેલા છે. શાસ્ત્રીજી મહારાજ એકવાર આટલા ગ્રામમાં હતા અને આરતી કરી અને પછી ઉકાળો પીવાયા. તે વખત નાસ્તો બાસ્તો હતો જ નહીં. નાસ્તો પડે તો ઉકાળો પીવે થોડોક. એમાં શાસ્ત્રી આરતી કરાયા અને ઉકાળો પીવા જવાના હતા. એમાં તમારા જેવા કોઈ હરિભક્ત એના ખેતરમાં પેલી તાંદજાની ભાજી થાય એટલે ભાજી આપી ગયેલા. એટલે કે હરિભક્તો મંદિરમાં કામ સેવા કરતા હોય કે તો આરતી આવ્યા હોય તે બધી ભાજી એમ ભીણી અને કરી ડાળખા પડેલા. એ પછી જાય તો ગાયો ને જ પણ ડાળખા પડેલા ત્યાં આગળ. અને શાસ્ત્રીમાં જાય ને આમ જોયું એટલે એમાં પાંદડા હતા. એ કોઈને કશું કહ્યું નહીં, કોઈને ઉપદેશ આપવાનું નહીં. પલાઠ લઈને બેસી ગયા અને જે સારા પાંદડા હતા ને તોડવા લાગ્યા અને બધા જોયું કે સાચવા તોડે છે એટલે બધા બેસી ગયા.
અને પછી પાદરા તોડવા લાગ્યા. પછી એ પાદરા તૂટ્યા ને એ પછી સાથે બધા બતાવે, જુઓ એક જણખા એટલું છે કે આમાં શું. અને ભાઈ કે કંઈ એક જ આટલા તરીકે શાસ્ત્રમાં થોડા છે. આ સંસ્થા તો પેઢીઓ સુધી ચાલવાની છે. તે વખતે તો થોડા 10-12 સાધુ હતા. ત્યારની વાત કરું છું. હવે વધ્યા અમે. અત્યારે સંતો, પાર્ષદો, સાધકો થઈને કેટલા છે? આશરે 1300. સાધક 1300 પહોંચી ગયો. જો તો બધાના નિયમ બધું વ્યવસ્થિત તંત્ર ચાલે, કે ગોઠવેલું હોય બધું જ. ધોતિયા સુકવવાના હોય ને તો બધાની જગ્યા નક્કી જ હોય, આગુ પાછું નહીં, અહીં સૂક્યું અહીં સૂક્યું એવું બધું નહીં. એ બધા નામ લખેલા હોય, એ જગ્યાએ ધોતિયા સુકવવાના. અને એ ઉનાળો હોય તો જલ્દી સુકાય, તરત સુકાય, વારી જ લેવાના, વારી મૂકી દેવાના. અને જો કોકડું રહી ગયું તો પછી ત્યાંના કાર્યકર જે સંત મુખ્ય હોય એને ખબર આપે, ફલાણું ધોતી હોય, એને બોલાવીને ધીરે કહે કે ભાઈ ધોતી વાળી દેજો. કથામાં તો કહી જ દે, બધું ધીરે ધીરે ધીરે. અને નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, એમાં મેં આટલામાં ગયું તો શું એ ના ચાલે. આ બધું જુદું છે. બહાર તમે જુઓ, તમે પેલા NCC વાળા, પછી બધા, પછી કેપ્ટન હોય ને ત્યાં માર્ચિંગ કરાવે, લેફ્ટ બોલે ને એટલે બધાનો આગળ ડાબો પગ હોય, પણ ડાબો પગ આગળ હોય ને તો જમણો હાથ પાછળ હોય, લેફ્ટ રાઈટ લેફ્ટ. અને જરાક આમ આગુ પાછું થાય ને બહાર કાઢે, જરાક આગુ પાછું થાય પછી એમ દોડાવે. ચાલે જ નહીં. આ મિલિટરી ટ્રેનિંગ આપવાની છે સામાન્ય. NCCમાં એવું હોય, દરેકમાં આગળ વધવાનું છે. હવે દાખલો લેવાનો છે આપણે. હું છે ને મેડિકલ કોલેજમાં હતો, પછી અમે સેકન્ડરી દિવસમાં આવીએ ને પછી ઓપરેશન થિયેટર અમારે જવાનું હોય. એમાં અમારા સાહેબ હતા ડૉક્ટર KN દસ્તુર, પારસી હતા, પણ બહુ જ પાવરફુલ અને ભણાવવામાં પણ એટલા એક્સપર્ટ, અને બહુ સમયસર આવી જાય અને એકદમ પર્ટિક્યુલર વ્યવસ્થિત. પછી ઓપરેશન થિયેટરમાં પેલો વોર્ડમાં હોય ગમે તે હોય, બધાને હાથ ધોયેલા હોય છે. પણ હાથ ધોવાની પદ્ધતિ આપણી ચાલુ પદ્ધતિ નથી હોતી. ત્યાં છે ને આવડું હેન્ડલ હોય, એ તમારે હેન્ડલ ખોલવાનું, કુણીથી ખોલવાનું, પછી સાબુ ત્યાં હોય એટલે ધોવાનું, પછી હાથ ઊંચો રાખવાનો, અને પછી બીજો કોઈ હોય ને એ તમને પેલો અપરાંત કરાવી દે. આ બધું પહેલાં શીખવાડેલું. હવે મેં ભૂલ કરી, હાથ ધોયા ખરા, હાથ ધોઈને હાથ આમ નીચે રાખ્યા, અને દસ્તુર સાહેબે જોયું. હજુ હું તો ખાલી ભાઈ મારે તો ઓપરેશન જોવાનું જ છે, કરવાનું તો છે જ નહીં કશું. મને કે વોટ સાહેબ અગેન નો, મારે ક્યાં ઓપરેશન કરવા, મારે ખાલી જોવાનું છે. પણ પહેલેથી ટ્રેનિંગ, સ્મોલ થિંગ્સ નહીં. દરેક ક્ષેત્રમાં જે લોકો આગળ વધ્યા છે ને એના સિદ્ધાંતો જોવા. એ ડાયરેક્ટ સુધી અપ્લાય ન થતું બધું. તમારે કંઈ ઓપરેશન થિયેટરમાં જવાનું નથી, પણ તમે સંદાસ જાઓ ત્યારે શું કરો છો એ તમારે જોવાનું. કશું થઈ શકે? સંદાસ જાઓ ત્યારે સત્સંગ થઈ શકે? તાર રેકોર્ડિંગ ના સંભળાય? રેકોર્ડિંગનો ખર્ચો તમને ના પોસાય? ના પોસાય હોય તો વિચારવું પડે. તમે કરો. રેકોર્ડિંગ આવે છે,
તમે ઘેરથી આવ્યા, હવે ગાડી ચલાવતા હોય તો જરા ધ્યાન રાખવું પણ ના ફાવે, તો બાજુ બેઠો હોય રેકોર્ડિંગ ન સાંભળે? સાંભળો ને. અહીં પ્રવચન કેટલા સાંભળશો? કેટલી આપણી કેસેટો છે. અરે તમે એક એક કેસેટ અમુક હમણાં પેલા આપણા સિંધી સાધુ છે ને પેલા અમેરિકા અત્યારે એટલા જ રહે છે તે ત્યાગ બતર સ્વામી, અરે શું પ્રવચન કરે છે. અરે સાક્ષીઓ બોલે અને પોતાની પાછી કંઈક બનાવેલી બોલે, અને તો ઇંગ્લિશ આવડે છે પણ આ તો ગુજરાતી બોલતો હતો પણ ફર્સ્ટ ક્લાસ. હું તો 2-3 વાર સાંભળું. પછી આપણા જ્ઞાન વત્સલ સ્વામી અંગ્રેજી બોલે તો ફાડી નાખે. એને યુનિવર્સિટી વાળાએ સામેથી બોલાવીને ડોક્ટરની ડિગ્રી આપી. એ માગવા નથી ગયા, એને બોલાયા. અને કેટલાય બહારના માણસો કે છે સત્સંગી નથી કે તમે પ્રવચન સાંભળીએ છીએ, કારણ કે બધાનો સમન્વય કેટલે ઘણી બહાર સભામાં જોઈએ ને તો બધા બેઠા હોય એટલે બધાના વિજ્ઞાન, પછી ગીતા આવે, પાછું ભાગવત આવે, પાછું બીજું આવે, પાછું જે કંઈ શોધેલું હોય અને આમ બધું જે કંઈ બધું હોય ને બધું પણ એને અહીંયા એપ્લાય થતું હોય ને બધું આ બધું કરી દે. આ તો આનું પ્રવચન તમે બીજી વાર સાંભળ્યું, જ્ઞાન વત્સલ સ્વામી સાંભળ્યું. આ બધું આપણા સંતો બધા એટલા બધા તૈયાર થતા જાય છે જેની વાત જવા દો. ગીતામાં તૈયાર, ભાગવતની કથા કરે, રામાયણની કરે, ઉપનિષદની બહુ નથી થતી, મહાભારતની કરે. પણ મહાભારત કરતા હોય ને પણ એમાં સ્વામી આ વચમાં આવી ગઈ, કારણ કે મહાભારતની કે એટલે બધા આવે ને બધા આપણા બીએ આમાં કોઈ શિક્ષકો છે, શિક્ષક તરીકે કામ કરતા હોય એવા કોઈ રિટાયર્ડ નહીં. મેં બધા શિક્ષકોને કહેલું છે. હું જ્યારે મુકુલ સેન્ટરમાં જાઉં, અહીંયા આગળ તો ઓછા છે આપણા, પણ ત્યાં ગુજરાતમાં તો બહુ હોય છે. મારે સમય હોય ને એટલે બધા શિક્ષકોને પ્રોફેસરો ભેગા કરવાના, એની જુદી જ સભા કરવાની, ફક્ત શિક્ષકોની જ, કે તમારે ભણાવતા ભણાવતા આ સંદેશ કંઈ આપો છો? પ્રશ્ન પૂછું. પછી જે આપતા એને માઇકો બોલાવો, પછી પાછું હું થોડું ઉમેરું, ગોષ્ઠી જેવું ચાલે તો થોડો ના અપાય. આપણે તો આ વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કોલેજમાં અમિત ત્રિવેદી આપણો નિષ્ઠાવાળો વ્યવસ્થિત એકદમ છે, ચુસ્ત, અને ઘરે જઈ આવ્યો છું. તો એ એનું પ્રવચન કરે ને એન્જિનિયરિંગનું, તો 2 મિનિટ પહેલાં શરૂઆતમાં જનરલ વાત કરી દે, કોઈ પ્રેરણાદાયક વાત કરે, કોઈ સાંપ્રદાયિક ના હોય, પછી જનરલ ગીતામાંથી કોઈક વાર કરે. કોઈને એવું ના લાગે કે એક જ કરે, પછી લોકો વરસાવીને નીકળી દે, જેને પ્રેરણાદાયક હોય. અન્વય વ્યક્તિ ત્યાં ના થાય, ત્યાં કેએમસીમાં સર્વોપરી ના કહેવાય. પણ શ્રીજી મહારાજે જે ત્યાં જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ કરે છે, અભ્યાસ પ્રેરણામાં લઈ વાત કરી દે. હવે લોકો કઈ રીતે અભ્યાસ કરે છે, ભલે ગમે તેમ માનતા હોય, પણ અમુક વસ્તુ તો આપણે જાણવી જ જોઈએ. અમુક વસ્તુ તો આપણને ખબર હોવી જોઈએ, એ આપણને પ્રેરણા આપે છે. હવે એના બધા સિદ્ધાંતો આપણે ના સ્વીકારીએ, એ બરાબર છે, એટલે એવું નથી. પણ અમુક વસ્તુઓ તમે જાણતા હો તો શીખો, ગમે ત્યાં જાઓ, પણ જ્યાં સારું દેખાય ને તે બધું એક્સેપ્ટ કરો. આ શીખવાનું છે. આપણી નિષ્ઠા આપણે દ્રઢ રાખવાની છે. એ તમારે પહેલેથી બાળકનો જન્મ થાય અને કોઈ દર્શન નહીં કરાવવાનું,
કોઈ નહીં, તમારી નહીં. સિદ્ધની આંખ ખુલે ને એની આગળ આમ સહજાન સૈમુખ આમ ફોટો ધરવાનો. પૂરતી તો ક્યાં લેવા જવું, પણ ફોટો ધરવાનો. પછી બોલવાનું ઉપાસના. પહેલી શ્રી સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે. હવે એના હાથ આમ લઈ અને પછી આમ સહજાનંદ સ્વામીના ચરણમાં અડાડવાના, આંખ ખુલ્લી હોય ત્યારે, અને પછી એમ બતાવવાનું. પછી આખી ગુરુ પરંપરા. હવે જન્મેથી શરૂ કરે. જન્મેલાના મંડળ છે આપણે ત્યાં. આજે જન્મ્યાના મંડળ, પણ મંડળ જ થયું ને. તમે સંસ્કાર નાખો તો ક્યાં પહોંચે એ બોલી શકતો નથી, પણ સાંભળે છે. પછી મંદિર બતાવો. અને આપણે જુદા જુદા, આજે એકવાર ગોંડલનું મંદિર બતાવો, ઉચાસરનું બતાવો, પછી બોલો BAPS સ્વામિનારાયણ મંદિર. કહો આ મંદિર કહેવાય, મારે મંદિરમાં જવાનું છે. પછી આપણી ગુરુ પરંપરા બતાવો. થોડું બધા કરતા જાય. હવે ઘરમાં 3 સભ્યો હોય તો એકવાર તમે કરો, તમારી સાથે હેલ્પ થાય, પછી બીજો કરે, એની સાથે એટેચમેન્ટ થાય. એ છૂટો ના પડે, એ તમારો આદર કરે. એટલે આવું બધું ઘણું છે. ધીરે ધીરે આજે તમે તમારા માતા પિતાને પગે લાગો છો. હવે માતા પિતા બેઠા છે, આ વાંધો નહીં, અહીં ઊભા નથી કરવા, પણ તમે કલ્પના કરો અહીં ઊભા છે તો તમે કેવી રીતે પગે લાગો છો બતાવો. આમાં થોડો સુધારો કરવાનો છે. હું બતાવું, તમે આમ નમો. હવે તમારા 2 હાથ છે ને એ તમારા પિતાના બંને પગમાં અડાડો. કલ્પના કરવાની. આ માથું જમીનને અડાડો. હવે પછી એ હાથ ઠીક છે, પાછા બેસી જાઓ. હવે તમે છાતી પર લો, પછી આંખ ઉપર લો, પછી કાન ઉપર લો, પછી આમ માથા ઉપર લો, આમ પછી આમ જોડો, પછી માથું નમાવો, પછી બોલો જય સ્વામિનારાયણ. પછી શું બોલવાનું? આશીર્વાદ આપો. આ તમને કરંટ આવી ગયો, બેટરી ચાર્જ થઈ ગઈ. હવે તમારા માતા પિતા બહાર હોય, બહારગામ ગયા હોય, અથવા તમે બહારગામ ગયા હો તો શું કરશો? બહારગામ ગયા શું કરશો? ફોટો આવે સાહેબ, ફોટો રાખો બધા. કેટલાકના માતા પિતા ધામમાં ગયેલા હશે, તારા પિતા છે, ફોટો રાખો. પૂજા નહીં મૂકવાનો, પણ કવરમાં મૂકી પૂજા થઈ રહે પછી કાઢી રીસર પંચાયત પ્રણામ કરો. હું તો નરેન્દ્ર મોદીને કહું, હવે અમેરિકાના પ્રેસિડેન્ટને કહું કે જરૂર નથી. આ બધાની જરૂર છે. સનાતન વાત છે, આપણે ભૂલી જ જાય છે. પછી એની પુષ્ટિની વાતો હોય તો તમે કહો, અરે પેલો શ્રવણ શું પગે લાગવાની વાત કરો છો? શ્રવણના માતા પિતા બંને અંધ છે, હવે એની સેવા કરે છે. તારા માતા પિતાએ તમારી યાત્રા કરી તારી ના, એટલે ત્યાં ક્યાં મોટરો હતી, યાત્રા કેમ નહીં કરાવવી? કોઈ પણ માણસ ના પાડી શકે, યાત્રા કેમ નહીં કરાવું તમને હું? પણ અને કાવડ બનાવી, ખબર છે? તો જાણો, ફોટો તો બતાવો. એક કાવડ હોય, ટોપલો હોય, અને લાકડી પર બાંધેલો હોય દોરાથી. એકમાં એના માતાને બેસાડ્યા,
એક બેન પિતાને બેસાડ્યા આ લઈને કે બોલી યાત્રાના ધામમાં. આ ભૂલી ગયા આપણે. આ બધું જાણતું રાખવાનું. આ બધું ધીરે ધીરે હવે અહીંયા આગળ આ બધા સુરતથી સંતો આવ્યા છે એટલે હવે થોડો અમનો ટૂંકો પરિચય એટલે આ સ્વામી આપશે. તમે પરિચય આપો. તમારી બેસી થોડુંક વિશેષતા જાણતા હોય આ જાણો. આ બધી આમની વિશેષતા કઈ તમને કહું. આમની વિશેષતા આની અંદર જરાય ના મળે. થોડુંક મેં એમ ખૂણે ખાતરે છે એનું કંઈક કરજો કે આટલામ છું એમ નહીં. હવે સર્વોપરી જવાનું. હા તો તમે સમજો મારા પરથી એ કેટલો. પૂજ્ય મુનિવંદન સ્વામી, આમ તો એમનો પૂર્વાશ્રમનો અભ્યાસ તો બહુ ઓછો. કેટલો? 10 એટલે 11 ને ગોંડલ ગુરુકુળમાં ને ગોંડલ ગુરુકુળમાં ભણેલા. હા 11 ધોરણ સુધી. અને સારંગપુરમાં અમારી સાથે જ હતા અભ્યાસમાં. અને એમને દીક્ષા લેતા પહેલાં બહુ ઘણી બધી રજા લેવા માટે ઘણી બધી તકલીફો પડેલી. એમને એક તો એમના માતા પિતા પરિવાર તરફથી ઘણું બધું સ્ટ્રગલિંગ કરેલું એમણે. નામને નહીં તમારે નહીં કઈ તકલીફ? મને ખબર નથી. કોઈ તકલીફ હતી? ગામમાં હું ગયેલો છું મને બીજી કઈ ખબર નથી શું થયું. બરાબર ભક્તિશીલ સ્વામી. બરાબર. અને સારંગપુરથી પછી અહીંયા સુરત આવ્યા ત્યારથી ત્યાંનું આખું PR ડિપાર્ટમેન્ટ, સત્સંગ પ્રવૃત્તિ અને આખું અક્ષરધામ જે પ્રોજેક્ટ છે અત્યારે જમીનથી લઈને આજે રાત્રે આપણને બધી વાત કરશે. રાત્રે સભા રાખી છે એમની આપણે, એટલે આખી બધી વાત કરશે સુરતની કેવી રીતે એમણે જમીનો લીધી. બધી 100 એકર જેટલી જમીન બધી બધાને ભેગા કરી અને આખી જમીન બાપાની આજ્ઞાથી લીધી. અત્યારે આખી સંસ્થાનો મોટો પ્રોજેક્ટ ભારત ખાતે કહેવાય એટલો મોટો પ્રોજેક્ટ એ પોતે હેન્ડલ કરી રહ્યા છે. અને એની બાયપાસ સર્જરી કરાઈ છે. હા અમે 2 વખત તો પછી તકલીફ મૂક્યા બાયપાસ કરાઈ છે. હા ઓળખાવો. ત્યાં રહે ને વધારે થોડું હા સુરત ઓળખાવશે. પૂજ્ય આદર્શ મૂર્તિ સ્વામી છે, સુરત મંદિરના ભંડારી સ્વામી છે. એમણે ગોંડલની અંદર રહી અભ્યાસ કર્યો 10 ધોરણ સુધી. ત્યારબાદ જામનગર રહીને અભ્યાસ કર્યો. ત્યારબાદ 1993ની અંદર પોતે સાધુ થવા પધાર્યા અને 1994ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમને દીક્ષા આપી. પૂજ્ય આદર્શ મૂર્તિ સ્વામી છે એ બહુ જ હોશિયાર વિદ્યાર્થી હતા અભ્યાસની અંદર. એ સમયમાં એમની દીક્ષાર્થીની બેચ હતી એની અંદર ટોપ 4-5 વિદ્યાર્થી કહેવાય એમાંના એક હતા. એવા અભ્યાસમાં કુશળ અને હોશિયાર હતા. એમણે પોતે પરમ પૂજ્ય સ્વામી બાપાની આજ્ઞાથી ભંડારી તરીકેની સેવા બાપાએ એમને આજ્ઞા કરી અને અત્યારે વર્ષોથી સુરતની અંદર ભંડારી સ્વામી તરીકે સેવા આપી રહ્યા છે. આમ દેખાય છે બહુ નાના, પરંતુ BAPS સ્વામી સંસ્થામાં ભંડારી તરીકેની ટ્રેનિંગ બધા લેતા હોય એ બધા સંતો ટ્રેનિંગ લે. એ ટ્રેનિંગની અંદર ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક ટ્રેનિંગ લઈ અને સફળ ભંડારી થયા હોય ઘણા બધા ભંડારી સ્વામી છે. એમાંના એક સક્ષમ ભંડારી એ પોતે કહેવાય. એટલે કે BAPS સ્વામી સંસ્થામાં અત્યારે આપણા મુખ્ય સમયા ઉત્સવ જે થાય એમાં પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી એ આખી સંસ્થાના રસોડાનો ડિપાર્ટમેન્ટ સંભાળે. પણ ત્યાર પછીની આખી જે જવાબદારી છે એ 4-5 સંતો છે, પણ એમાં મુખ્ય જવાબદાર તરીકે પૂજ્ય આદર્શ મૂર્તિ સ્વામી કહેવાય. સંસ્થાનો આપણો શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ અને અમારે બીજા શબ્દોમાં કહેવાય તો સ્વામી એવું કહી શકાય કે સંસ્થાના જે મોટા સમયે ફૂલદોલનો ઉત્સવ થતો હોય વગેરે એમાં આખી સંસ્થાના ભંડારી ભેગા થઈ અને ઉત્સવની ઉજવણી રસોડાનું કરતા હોય. પણ સુરતની અંદર તો અમારે બાપા પધારે ત્યારે દર રવિવારે ફૂલદોલ ઉત્સવ જેટલી સંખ્યા હોય.
અને જમાડવાના થાય તો 25, 30, 50,000 માણસ જમતું હોય. બાપાની આજે વર્ષે એકવાર જમાડતા હોઈએ તો એ બધું પોતે એકલા હાથે બધાનો સહકાર લઈ અને મેનેજમેન્ટ કરી અને આખો રસોડાનું હેન્ડલ કરે એવા સક્ષમ પૂજ્ય ભંડારી સ્વામી આયોજનમાં ખૂબ કુશળ છે. ભંડારી સ્વામી તરીકેનો અત્યારનો સુરત અક્ષરધામની અંદર બાંધકામ થાય સ્વામી, એમાં અત્યારે રસોડાનું બાંધકામ 1,75,000 ફૂટનું રસોડાનું બાંધકામ છે. ખાલી 1,75,000 ફૂટનું બાંધકામ એ ફક્ત રસોડું. એટલે આમ સમજાય એવી ભાષામાં કહેવાય તો અત્યારે BFS સંસ્થાની અંદર મોટામાં મોટું રસોડું દેશ અને પ્રદેશમાં એ સુરતનું અત્યારે બની ગયું છે. તો એની જે આર્કિટેક્ટની ડિઝાઇન તો બની હોય પણ ઇન્ટરનલ અંદર અને કઈ જગ્યાએ શું ડીપની અંદર એ બધું જ આયોજન છે આર્કિટેક્ટની સાથે રહીને એમણે પોતે કરેલું છે. એટલે બહુ સારી કુશળતા કહેવાય. મને પહેલા એવું લાગતું કે આ બધું આ રસોડાનું આમ કેટલું સેટ થાય, પણ એમને આર્કિટેક્ટની સાથે રહી અને ધ્યેયની સ્વામી પણ આપણે દિલ્હીથી થોડો સહકાર, પણ એવી આયોજન શક્તિ, વિચાર શક્તિ ખૂબ સારી છે. સારા વક્તા પણ છે. તેવા પૂજ્ય ભંડારી સ્વામી છે. અહીંયા પૂજ્ય વિવેક દર્શન સ્વામી બેઠા છે. એ વિવેક દર્શન સ્વામી એ પણ વિવેક દર્શન સ્વામી પણ પરમ પૂજ્ય સ્વામીપાના હસ્તે 1997માં પોતે દીક્ષા લીધી અને ત્યારબાદ સારંગપુરમાં અભ્યાસ પૂર્ણ કરી અને અત્યારે સુરતની અંદર છેલ્લા 20 વર્ષથી પોતે સુરતની અંદર સેવા આપી રહ્યા છે. તો તેઓ પોતે એની મૂળભૂત સ્કિલ આમ બાંધકામનો ભાગ કહેવાય, મેન્ટેનન્સનો ભાગ કહેવાય, ઇલેક્ટ્રિકનો ભાગ કહેવાય, પ્લમ્બિંગનો ભાગ કહેવાય, એ બધો જ ભાગ એ પોતે સંભાળી રહ્યા છે વર્ષોથી. અને સુરતની અંદર અમારું આપણું અડાજણનું જે મંદિર છે તો એમાં આ બધા ડિપાર્ટમેન્ટ તો પોતે સંભાળી રહ્યા છે. પરંતુ સંસ્થાની અંદર આપણા મુખ્ય સમયા જે થાય એ મુખ્ય સમયની અંદર ઇલેક્ટ્રિક જે ડિપાર્ટમેન્ટ છે એ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની કોર ટીમ છે આપણી. તો એમાં 4-5 સંતો જે હોય એમાંના પૂજ્ય વિવેક દર્શન સ્વામી એક છે. એટલે સમયની અંદર સ્વામી સુરતનું યોગદાન સારું હોય છે. લીડર સંતોની અંદર બધો ભાગ ભંડારી સ્વામી પણ છે, વિવેક દર્શન સ્વામી પણ. તો સંસ્થાનો શતાબ્દી મહોત્સવ જે થયો જેની અંદર અહીંયા શ્વેતપ્રકાશ સ્વામી, શીલભૂષણ સ્વામી બધા બેઠા છે એ નથી, પણ એ બધા સંતોની સાથે જેની મુખ્ય જે કોર ટીમ છે એમાંના એક પૂજ્ય વિવેક દર્શન સ્વામી કહેવાય. અને એ 10 ધોરણ ભણેલા છે. કેટલું? 10 ધોરણ. 10 ધોરણ જોયેલા. અને અત્યારે સુરત અક્ષરધામનો જે પ્રોજેક્ટ સ્વામીએ જે વાતચીત કરી એ ભારતનો અત્યારનો ખુરશી આપો એમને એમનો મોટો પ્રોજેક્ટ આપણો સુરત અક્ષરધામનો અત્યારે ચાલી રહ્યો છે. સ્વામી અત્યારે એટલે અક્ષરધામની અંદર અત્યારે 125 એકર જમીન સ્વામી થઈ ગયા. 125 એકર જમીન એકર એક મિનિટ 125 એકર જમીનમાં અક્ષરધામ બની રહ્યું છે આપણું. 125? હા. તમે આશીર્વાદ આપેલા ને? હું તો 100 જાણતો હતો, આજે જ જાણું છું. 125 એકર જમીનમાં આખો પ્રોજેક્ટ છે. એની વાત તો સાંજે વિસ્તૃત રીતે આપણે જે કરીશું. તો એની અંદર કન્સ્ટ્રક્શન સાઇટ છે એ આખી એની અંદર બધું આખી વસ્તુ આવી ગઈ. ઇલેક્ટ્રિકનું આવ્યું, પ્લમ્બિંગનું આવી ગયું, બાંધકામનું, પથ્થરના બાંધકામમાં બીજા સ્વામી અમારે પ્રશાંત દર્શન સ્વામી છે, પણ એ સિવાયનું બધું જ આખું છે ડેવલપ કરવાનું છે. એ અમારી જે કોર ટીમ છે અક્ષરધામની આખી એમાંના એ પોતે સભ્ય પૂજ્ય વિવેક દર્શન સ્વામી છે. એવી ખૂબ સારામાં સારી રીતે સેવા અત્યારે અક્ષરધામની અંદર એ પોતે કરી રહ્યા છે. એવા પૂજ્ય વિવેક દર્શન સ્વામી અહીંયા બિરાજમાન છે. આ બધા
જન્મથી સત્સંગના યોગમાં, અને સારંગપુર આપણું મંદિર છે ને, એ સારંગપુર મંદિરમાં એ પોતે બાળ મંડળમાંથી ચડ્ડી પહેરતા ને ત્યાંથી સારંગપુરમાં સંતોની સાથે મોટા થયેલા કહેવાય. વિવેક દર્શન સ્વામી, હું બધાને એવી રીતે તૈયાર થયેલા કહેવાય. એટલે બાપાની સાથે, પ્રમુખ સમાજની સાથે ખૂબ જ સારી રીતે પહેલેથી જોડાયેલા. એટલે બાપાના આશીર્વાદ, મહાન સમાજના આશીર્વાદથી આવી એમની કળા અત્યારે અહીંયા છે. સાથે અમારા સિદ્ધાંતપ્રિય સ્વામી અહીંયા આવ્યા છે. પૂજ્ય સિદ્ધાંતપ્રિય સ્વામી છે. એ સિદ્ધાંતપ્રિય સ્વામી પોતે અત્યારના સારંગપુરથી અભ્યાસ કરી પૂર્ણ કરી અત્યારે સુરતની અંદર પોતે મુકાયા છે. એમનો જે અભ્યાસ છે, શું સિદ્ધાંત સ્વામી પોતે આમ ફાર્માસિસ્ટ થયેલા છે. ફાર્માસિસ્ટ થયેલા છે, પણ ફાર્માસિસ્ટ થયા પછી એમનો પોતાને જોબ જે કરી એ આઈટી વિભાગમાં કરી. એટલે એક્સપિરિયન્સ એને આઈટીનો લીધો પછી, ફાર્માસિસ્ટ થયા પછી. અને આઈટીની અંદર એટલા નિપુણ થયા પોતે, ખૂબ સારામાં સારી રીતે. પછી મલ્ટીમીડિયાની અંદર એ નિપુણ થયા, અને આયોજન શક્તિ અને થોડી વિચાર શક્તિ, જે કળાની સૂઝ વગેરે એની પાસે બહુ મિકેનિકલ માઇન્ડ પણ ખૂબ સારું છે. અને બીજા શબ્દોમાં કહીએ તો અત્યારે સંસ્થા શતાબ્દીમાં જે ગ્લો ગાર્ડન જે થયો, એ ગ્લો ગાર્ડનની અંદર આખી જે ટીમ હતી, મુખ્ય સંતો તો બધા ભેગા થઈને કરેલું, પણ એની અંદર ડિઝાઇન જે વર્ક જે થવાનું હતું અને નવા ક્રિએટિવ વિચાર જે આવવાના હતા, એ ઘણા બધા સંતો આવતા. એમાંના એક સંત પોતે પણ છે. એટલે એની પણ એ શોધ છે. અને અહીંયાથી આપણે ડિઝાઇનર અમારે આશીષ ઉમંગભાઈ, એનું આખું સંશોધન થયું અને પછી તાત્કાલિક બોલા આખો પ્રસંગ છે, એ બધાની અંદર મીડિયેટર તરીકે સિદ્ધાંતપ્રિય સ્વામી પોતે હતા. એ સિદ્ધાંતપ્રિય સ્વામી એવીની કળા સૂઝ ખૂબ સારી, એને લક્ષ્યમાં રાખી અને હમણાં બાપા સુરત પધાર્યા ત્યારથી એને સુરત અક્ષરધામની અંદર મૂક્યા છે હવે. અને અક્ષરધામની અંદર પોતાને આઈટીની અંદર સપોર્ટર તરીકે, પણ મુખ્ય અને મલ્ટીમીડિયાનો ડિપાર્ટમેન્ટ છે. અને હવે આપણે સુરતમાં એક્ઝિબિશન જે થવાના છે, બહુ ટેકનોલોજીથી ભરપૂર એક્ઝિબિશન છે, સાંજે આપણે વાતચીત કરીશું. એ એક્ઝિબિશનની અંદર પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીની સાથે રહી અને પોતે સેવા આપવાના છે. એવા પૂજ્ય સિદ્ધાંતપ્રિય સ્વામી છે. પૂજ્ય શ્વેત પ્રકાશ સ્વામી છે. એ પોતે અમદાવાદની અંદર રહીને પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પોતે થયેલા છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે સ્વામી. હા, બી ઇલેક્ટ્રિકલ અને ગોલ્ડ મેડાલિસ્ટ છે. અમદાવાદ રાયપુર બાપા સ્વામી. ખબર નથી ગોલ્ડ મેડાલિસ્ટ ખબર નથી. અને ત્યારબાદ એ પોતે 1995માં લગભગ સાધુ થવા પધાર્યા, 98માં. ત્યારબાદ અત્યારના સમયની અંદર આપણે કહીએ તો સારંગપુરનું જે મંદિર છે અત્યારે આપણે, તો સારંગપુરના મંદિરની અંદર બાંધકામનો આખો વિભાગ અને સિવાય મેન્ટેનન્સનો આખો વિભાગ, એટલે એમાં બધું જ આવી ગયું આખું. અને એ બધો જ ભાગની જવાબદારી છે. પણ સારંગપુર આપણું સાધક કેન્દ્ર જે છે, ટ્રેનિંગ શાળા છે ને, ટ્રેનિંગ શાળામાં જેમ સંતોની ટ્રેનિંગ અભ્યાસની જે બધી આવે, તો અભ્યાસની ટ્રેનિંગમાં સંસ્કૃતનો અભ્યાસ આવે, પ્રવચનનો, મેનેજમેન્ટનો અભ્યાસ આવે. એની જેમ પ્લમ્બિંગનો છે, મેન્ટેનન્સનો છે, ઇલેક્ટ્રિકનો છે, રસોડાનો છે, એ બધો જે અભ્યાસ આવે, એ મેન્ટેનન્સની, બાંધકામની, ઇલેક્ટ્રિકનું જે લાઈનમાં સંતોન જાવ ને એનો ટ્રેનિંગ, એનો અભ્યાસ પણ એ પોતે જ આખો, એટલે પ્રેક્ટિકલ અભ્યાસ એ બધો પોતે એના અંદરમાં થતો હોય એવો આખો ભાગ છે. સારંગપુરનું જે સ્મૃતિ મંદિર અત્યારે બાંધકામ થયું, એની પણ જવાબદારી એમને સંભાળેલી. અને સંસ્થાની અંદર સમયાઉત્સવ જે આપણા થાય છે મુખ્ય, એમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર જે એની કોર ટીમ છે એમાંના એક સભ્ય એ પૂજ્ય શ્વેત પ્રકાશ સ્વામી છે. ખૂબ જ નિર્માની છે અને સાધુગુણયુક્ત એવા પૂજ્ય શ્વેત પ્રકાશ સ્વામી એ પણ અત્યારે સારંગપુરથી, અત્યારે સુરત અક્ષરધામની અંદર જે નાના મોટા વિચારો લેવાના હોય મેન્ટેનન્સ, ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગ માટેના, તો એ અત્યારથી જે પ્લાનિંગ થાય છે એમાં જ્યાં જ્યાં એમની જરૂરિયાત પડે એના માટે અમારી મિટિંગ જે થતી હોય તો એ સભ્ય તરીકે પોતે ત્યાં પધારે, તો એવા એના વિચારો પણ આપણે ત્યાં લેતા હોઈએ. એવા પૂજ્ય શ્વેત પ્રકાશ સ્વામી છે. પૂજ્ય નિર્મલ મુનિ સ્વામી છે, એનો પરિચય અક્ષરપ્રેમ સ્વામી આપશે. પૂજ્ય નિર્મલ મુનિ સ્વામી પૂર્વાશ્રમમાં બહુ સારી કંપનીમાં જોબ કરતા હતા
અને ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશનમાં માસ્ટર હતા, એન્જિનિયરિંગ થયા છે અને અત્યારે આખી સંસ્થાનું જે સેન્ટ્રલ આ વિભાગ જે છે એમાં બધા મંદિરોમાં એમની માસ્ટરી, એમની એક્સપર્ટાઇઝ, એનું સજેશન અને એમનું માર્ગદર્શન લેવામાં આવે છે. બીએટીએ સંસ્થાની જે સેન્ટ્રલ ટીમ છે આખા મેન્ટેનન્સની, કોઈ મંદિર બનાવવું હોય તો પથરાથી લઈને અલગ અલગ વિભાગના અલગ અલગ સંતો છે, એમાં ઇલેક્ટ્રિક વિભાગ, એનું મેન્ટેનન્સ, પછી એને કેવી રીતે એપ્લિકેટ કરવું એ બધી ડિઝાઇન ડ્રોઈંગથી લઈને નાનામાં નાની વસ્તુ સારામાં સારી રીતે સમજાવી અને બધાને સહકાર આપે છે. પૂજ્ય નિર્મલ મુનિ સ્વામી છે, પછી પૂજ્ય વિનમ્ર વદન સ્વામી અહીંયા બેઠા છે. એ વર્ષો સુધી જયપુરમાં બાળ મંડળની પ્રવૃત્તિ સંભાળતા હતા. અત્યારે અમદાવાદમાં જે પ્લાનિંગ સેલ વિભાગ છે એમાં એ સેવા આપી રહ્યા છે. બધા રહી ગયા. હવે એમનો પરિચય પૂજ્ય અક્ષર પ્રેમ સ્વામી છે. પેલા દુબઈ હતા ને, એટલે બીકોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. હું તો પોતે પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ પરિવાર કહેવાય, એટલે ભૂદેવ બ્રાહ્મણ પરિવાર કહેવાય, એટલે ભૂદેવ કહેવાય, એટલે ભૂદેવ બધાના ભગવાન કહેવાય. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર આવી અને સત્સંગમાં પોતે ખૂબ ઊંડાણ પકડ્યું. ત્યારબાદ એ પોતે આરબ કન્ટ્રીની અંદર, દુબઈની અંદર પોતે ગયેલા, ઘનશ્યામભાઈ પાગરાણી ત્યાં, અને યુવક તરીકે પોતે ત્યાં હતા. અને ત્યાં પણ સત્સંગના વિકાસ માટે જે તે સમયે કાંઈ નહોતું, એમાં એમનું યોગદાન ઘણું છે. તો એવી રીતે ત્યાં રહ્યા અને ત્યાર પછી ત્યાંથી એમને સાધુ થવાના વિચાર તો હતા જ. અને સ્વામીશ્રીની કૃપાથી તેઓ પોતે ત્યાંથી પધારી અને 1994માં 1991 ની અંદર CFA ની અંદર સાંસ્કૃતિક વિભાગની અંદર સેવા આપતા હતા. ડાન્સમાં એવું તો આપણે કેવી રીતે નાચતા હશે એવું લાગે તો ખબર ન પડે, પણ સાંસ્કૃતિક સેવા કરતા હતા. સાંસ્કૃતિક વિભાગની સેવામાં 91માં આપણે CFIમાં બધાને લઈ ગયેલા ને, એમાં એ પોતે ગયેલા. પણ એના કરતા પણ એ પોતે સાધુ થયા અને સાધુ થયા પછી શરૂઆતની અંદર એને 1995માં જનરલ સ્ટોરની સેવાની અંદર મૂકેલા. ત્યારથી એમની પોતાની પેટર્નની સ્કિલ તો ખરી, PR વર્કની ખૂબ સારી એમની સ્કિલ પોતાની. એટલે કોઈ પણ વ્યક્તિની પાસે જવું અને એને સત્સંગની વાત સમજાવવી, મહિમા સમજાવો અને એની પાસેથી સેવા લેવી, એમાં એમની માસ્ટરી છે, ખૂબ સારી છે. હા, એવી છે. એ કેવું છે, એ કળા અમુકની પાસે જ હોય છે, એવી એમની પાસે સારી એવી કળા છે. અને અત્યારે એ પોતે વર્ષો સુધી દિલ્હી અક્ષરધામની અંદર સેવા પોતે આપી, ત્યારબાદ જયપુરની અંદર પણ ખૂબ સેવા આપી. અત્યારે અમદાવાદની અંદર પોતે આપણી સેન્ટ્રલ જે ટીમ છે, આપણી મુખ્ય ટીમ જે આપણી બાંધકામ રિલેટેડ જે ટીમ છે આપણે પ્લાનિંગ સેલ, તો પ્લાનિંગ સેલની અંદર ખરીદી વિભાગ જે છે એ વિભાગની એ સેવા પોતે અત્યારે પ્લાનિંગ સેલની અંદર પોતે કરી રહ્યા છે. અને એ સિવાય બીજો નાના મોટા કોઈ પણ મંદિરને જેવી જરૂરિયાત પડે એવી જગ્યાએ એમનું યોગદાન સારી રીતે રહેતું હોય છે. ખરીદી વિભાગ સિવાયનું પણ PR વર્ક આવતું હોય છે, જેમ કે કોઈ લીગલ કોઈ ભાગ છે કે કોઈ વેપારીનો કોઈ ભાગ છે, રાજકીય કોઈ ભાગ છે, તો એવા બધા ભાગની અંદર એ પોતે ખૂબ સારી સેવા પોતે આપી રહ્યા છે. જેમ કે અત્યારે અમારે પોતાને ખરીદી કરવાની છે અક્ષરધામની અંદર અમુક પ્રકારની, તો એ ખરીદી માટે જ એમના કોન્ટેક્ટથી અત્યારે અમે બેંગ્લોરની અંદર આવેલા છીએ. તો એવી એમની ખૂબ સારી સૂઝ છે. અને એમણે પણ પોતે બાયપાસ સર્જરી કરાવેલી છે એમને, પણ એને તો 10 વર્ષ થઈ ગયા સ્વામી. હા, એટલે ખૂબ સારી સેવા એ પોતે આપી રહ્યા છે. મળતાવડો સ્વભાવ છે, તમને એકવાર મળે એટલે તમે એમના જ થઈ જાઓ અને એ તમારા થઈ જાય એવો સ્વભાવ ખૂબ સારો છે. પરમ પૂજ્ય પ્રમુખ સમાજે મહંત સમાજનો ખૂબ જ રાજીપો મળ્યો છે આ બધા સંતોએ અને ખૂબ સારી સેવા એ પોતે કરી રહ્યા છે. પરમ પૂજ્ય અમારી બધાની વાત કરીએ, પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીનું યોગદાન બહુ છે અમારા બધામાં, કારણ કે એમને બધાને
ટ્રેનિંગ જે અમને જે બધા બાપાએ તો આપી જ છે, પ્રમુખ સ્વામી મહારાજે તો અને મહંત સ્વામી મહારાજે તો બહુ જેની કૃપા કરેલી છે, પરંતુ અમે બધા છે ને જન્મથી પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીની કથા સાંભળી છે અને પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે બહુ અમે બધા રહેલા છે. જે સંતો બધા કીધા બધા એ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીના ચરણ સ્પર્શ કરીએ એટલે અંતરમાં શાંતિ થઈ જાય, એક મોટી અંતરદ્રષ્ટિ થાય કોઈ પણ વ્યક્તિને. એ અંતરદ્રષ્ટિ કઈ થાય કે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીનું જે જીવન છે અને શુદ્ધ અને એમની પવિત્રતા છે, એ પવિત્રતા છે અને એકદમ નિખાલસ પુરુષ છે, એ જે જીવન છે એ જીવન આપણામાં ક્યારે આવે ને કેવી રીતે આવે, એવી જ અમે બધા સંતો હરિભક્તો પ્રાર્થના કરતા હોઈએ અને એમાંથી જ પ્રેરણા લઈને અમે બધા સેવા કરતા થયેલા છે. એવા પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીનો અમારી ઉપર બહુ જ મોટું ઋણ એ બધા સંતો પર સમાયેલું છે. એટલે પાયલટને ઓળખો, સૌરભભાઈ કેપ્ટન આ બધા ઓળખે? હા બધા ઓળખે. અહીંયા તો હવે અહીંયા જ છે ને મંદિરમાં, અહીંયા જ છે અત્યારે. ઓળખે છે બધા? હા ઓળખે બધા. સભામાં ઉભા કરીએ ને. ખરું? હા તો વાંધો નહીં. આમનો પરિચય જે મુનિવંદન સ્વામીનો હમણાં પરિચય આપ્યો, પણ મુનિવંદન સ્વામી વર્ષોથી ત્યાં સુરતની અંદર છે અને બધા